રામભાઈ ચાવડાને વિનંતી કરીશ તેઓ પછી ગઢવી સમાજના માણસો હતા, ચારણ સમાજના માણસો હતા, લુહાણા સમાજના માણસો હતા, જુદા જુદા દરેક સમાજના માણસો એ પક્ષમાં હતા અને બધાએ તન મન ધનથી ટેકો દીધેલો છે. આપણે લખતર તાલુકામાં હમણાં ભાઈએ વાત કરી સમાજે એટલી બુદ્ધિપૂર્વક આપણે આ આંદોલન લડ્યા છે અને ખાસ તો મૂળ નહોતા પૂછતા, પાર્ટી એનો ભાવ નહોતા પૂછતા. અત્યારે એ ચક્કર ઊંધું હાલે. કોને તૈયાર કર્યા છે? આપણા સમાજના રાજકીય અગ્રણીઓને. પોલીસમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કાર્યક્રમ હોય કે હો જાતથી ચોંટી જજો, અમે ભાજપમાં છીએ છતાં નીકળી તમારી એને મેદાનમાં આગળ આવી છીએ. અને જય માતાજી. એ વખતે પણ મેં સભાને સંબોધન કર્યું હતું. આ બીજી વાર અહીંયા લખતરમાં કરી રહ્યો છું, પણ તક તો બદલાઈ ગયો છે. એ વખતે ભાજપને મત દેવા માટે કર્યું હતું અને આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનો આ સંકલ્પ છે. માતાજી, જય મા કરણી. હું શિવરાજસિંહ રાણા, શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ. અમે જે અમારા સમાજનું બોર્ડિંગ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ હતું ભાજપ દ્વારા, તે બાપુ સાહેબની પોતાની મિલકત હતી રાજપર દાદાની. એમની અજાણમાં જે તે વ્યક્તિઓએ આ પરમિશન આપીને કાર્યાલય આપ્યું હતું ભાડે. એ બાપુને અમે કીધેલ, ત્યારબાદ એમને જાણ થયેલ. એમની પ્રાઇવેટ માલિકી હતા. બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય એ લોકોએ ખોલ્યું છે. તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે અને સમાજનો ખોટી રીતે આપ ગેરમાર્ગે દોરતા નહીં. મહેરબાની કરીને આપણી પ્રોપર્ટીને નુકસાન થાય એવું આપ ન કરો તો વધુ સારું, એવું આપને હું વિનંતી કરું. દુધરેજ રોડ ઉપર શ્રી માનસિંહજી રાજપૂત છાત્રાલય એ રાજપર બાપાની પોતાની મિલકત છે, પણ એની કમિટીના ટ્રસ્ટી સાથે અમારે વાત થઈ છે. અમે આ લોકોને અલ્ટિમેટમ બહુ ટાઈમ પહેલાં આપેલું હતું કે ભાઈ સમાજ આજ આ લડતમાં નીકળ્યો છે અને સમાજની જ પ્રોપર્ટીનો જ્યારે ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થતો હોય તો એ વ્યાજબી નથી થતું. તો એમના ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે. ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો, પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદત આપી. અમે અલગ અલગ મુદતોને સ્વીકારી છે, પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું. અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનું છું. તો આજ સાંજ સુધીમાં એ લોકો કાર્યાલય ખાલી કરશે તો સારી વાત છે. કાર્યાલય ખાલી નહીં થાય તો સમાજના આક્રોશનો એમને ભોગ બનવું પડે.